નમસ્કાર મિત્રો, જો ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરી આવા અવનવા વિડીયો તમને મળતા રહે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું વિજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 3 પહોંચ્યા છીએ કે માહિતીનું નિયમન. એમાં આપણે સૌપ્રથમ સ્વાધ્યાય 3.1 જોવાના છીએ. એમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે તમારા વર્ગના કોઈ પણ 10 વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર શોધો. તો સૌપ્રથમ આ વિસ્તાર એટલે શું એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો વિસ્તાર કોને કહેવાય, વિસ્તાર કેમ મળે આપણને? તો કે જે આપેલા હોય, અવલોકનો આપેલા હોય, પ્રાપ્તાંકો કે અવલોકનો કયો એ આપેલા હોય, એમાં સૌપ્રથમ મહત્તમ મૂલ્ય હોય એટલે મહત્તમ પ્રાપ્તાંક હોય, એમાંથી ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછો જે ન્યૂનતમ પ્રાપ્તાંક હોય એ તમારે બાદ કરી દેવાનું. એટલે સૌથી મોટા અવલોકનમાંથી સૌથી નાનું અવલોકન તમારે બાદ કરી દેવાનું. એનાથી આપણને શું મળે? વિસ્તાર મળે. સૌપ્રથમ શું કીધું છે? તમારા વર્ગના કોઈ પણ 10 વિદ્યાર્થીની ઊંચાઈ લેવાની છે. તો સૌપ્રથમ અહીંયા હું લઉં છું કે અહીંયા લખવાનું કે તમારા વર્ગના અથવા કોઈ પણ વર્ગના વિદ્યાર્થીઓની ઊંચાઈ અંદાજિત લઈ લેવાની. કોઈ પણ તમારા જે વર્ગના વિદ્યાર્થી હોય એની લઈ લેવાની 113 સેમી, 115 સેમી, 120 સેમી, પછી 118 સેમી અને 117 સેમી. ચાલો એ જ રીતના હજી 127 સેમી, અમુક હોય 140 સેમીનો, અમુક હોય 110 સેમીના જ હોય, અમુક હોય 137 સેમી અને અમુક હોય 129 સેમી. ચાલો આ અંદાજિત લઈ લીધી છે. તમારે તમારા વર્ગના વિદ્યાર્થીની ઊંચાઈ તમારે અહીંયા લખવાની છે. ચાલો સૌપ્રથમ શું કરવાનું? આ જે અવલોકનો છે એને ચડતા ક્રમમાં ગોઠવી દેવાના. ચડતા ક્રમમાં સાહેબ કઈ રીતના? તો સૌપ્રથમ જે નાનું હોય એ પેલા લખવાનું. શું કરવાનું? નાનાથી મોટા તરફ જવાનું. શું કરવાનું? નાનાથી મોટા તરફ, એટલે એ ચડતા ક્રમમાં. ચડતો ક્રમ શું? નાનાથી સૌથી મોટી સંખ્યા હોય એને છેલ્લે લખવાની, સૌથી પહેલા સૌથી નાની સંખ્યા લખવાની. ચાલો તો સૌપ્રથમ શું કરવાનું? અહીં અવલોકનો ને ચડતા ક્રમમાં લખો. ચાલો ચડતા ક્રમમાં એટલે સૌથી નાનું જોવો જોઈએ. કયું છે? 113, 15, 20, 18, 17, 127, 140, 110. તો 110 સૌથી નાનું છે, તો અહીંયા લખું 110. હવે પાછળ સેમી લખતો નથી, તમારે સમજી લેવાનું. અહીંયા જે અવલોકનો છે એ સેમીમાં છે, એટલે કે ઊંચાઈ છે એ સેમીમાં. 110 પછી 110 પછી કેટલા છે? 113, 113 પછી 15, 115. ચાલો 15 પછી 16, 17, 18, 118 પછી 120, 120 પછી કેટલા છે? 127, 127 પછી 129, 129 પછી 137 અને છેલ્લે 140. જોઈ લેવાનું. 10 થઈ ગયા. આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10 રેડી. ચાલો હવે વિસ્તાર આપણે મેળવવો હોય તો કઈ રીતના મેળવવાનો? ચાલો અહીંયા લખું કે વિસ્તાર કઈ રીતના મળે? કે મહત્તમ મૂલ્ય હોય એમાંથી ન્યૂનતમ મૂલ્ય અથવા મોટા અવલોકનોમાંથી નાનું અવલોકન તમે બાદ કરી દો તો પણ ચાલે. તો અહીંયા એ રીતના લખો તો
મહત્તમ મૂલ્ય ઓછા ન્યૂનતમ મૂલ્ય, અથવા તમારે અહીંયા એમ લખવું હોય તો પણ ચાલે, મહત્તમ પ્રાપ્તાંક ઓછા ન્યૂનતમ પ્રાપ્તાંક. ચાલો તો મહત્તમ બરાબર કરી નાખવાનું. ચાલો મહત્તમ મૂલ્ય કેટલું છે, એટલે વધુમાં વધુ એટલે કે છેલ્લે કેટલું છે 140, તો અહીંયા લખવાનું 140 ઓછા ન્યૂનતમ એટલે ઓછામાં ઓછું અહીંયા પેલું 110. ચાલો 140 માંથી 110 જશે તો 30, કેટલા વધશે? 30. 30 સેમી આપણો જવાબ મળી ગયો કે આ વિસ્તાર છે એનો જવાબ શું મળી ગયો આપણને? 30 સેમી. ચાલો લખી નાખો, પછી આપણે બીજો જોઈએ. અને તમારે અહીંયા છેલ્લે લાઈનમાં લખવું હોય તો તમે લખી શકો કે શું લખવાનું કે અમારા વર્ગના એટલે કોઈ પણ વર્ગના વિદ્યાર્થીની ઊંચાઈ 30 સેમી છે. એ રીતના અહીંયા લખવું હોય તો તમે લખી શકો કે તમારા વર્ગના, અથવા કોઈ પણ વર્ગના લખીએ, કારણ કે કોઈ પણ વર્ગના 10 વિદ્યાર્થીઓનો વિસ્તાર કેટલો છે? 30 સેમી છે. ચાલો અહીં 30 સેમી લખી નાખો. ચાલો હવે તમારે આ પ્રશ્નના જવાબ બધાને અલગ અલગ આવશે, કારણ કે જે પ્રમાણે તમે અહીંયા ઊંચાઈ લેશો તમારા વર્ગના વિદ્યાર્થીની એ પ્રમાણે અહીંયા તમારો જવાબ આવશે. એટલે કોઈકને અલગ જવાબ આવશે, બીજાને કોઈ પણ અલગ જવાબ આવશે. જે પ્રમાણે તમે અહીંયા ઊંચાઈ લઈ દેશે એ પ્રમાણે તમારો જવાબ આવશે. ચાલો દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર 2 કંઈક આવું કહે છે કે કોઈ પણ વર્ગના એક મૂલ્યાંકન મેળવેલા ગુણને કોષ્ટકમાં દર્શાવો. જો અહીંયા ગુણ આપેલા છે 4, 6, 7, 5, 3, 5, 4, 5, 2, 6, 2, 5, 1, 9, 6, 5, 9 એટલે સોરી 8, 4, 6 અને 7 આ પ્રમાણે કંઈક ગુણ આપેલા છે. સૌપ્રથમ શું કરવાનું? આને સરખા ક્રમમાં ગોઠવી દો એટલે તમને ખબર પડી જાય કે કુલ કેટલા ગુણ આપેલા છે. તો જોઈએ આપણે ક્યાંથી શરૂઆત થાય છે? 1 થી, અને વધુમાં વધુ કેટલા છે? 9. એટલે ગુણ છે એ 1 થી 9 સુધી આપેલા છે. એટલે કોઈ પણ મૂલ્યાંકન મેળવેલ ગુણ છે એ કેટલા છે? 1 થી 9 આપેલા છે ગુણ. 0 કોઈને આવેલા નથી. એટલે સૌપ્રથમ શું લખી નાખવાનું? ગુણ. એટલે 1 થી 9 આવી રીતના ગુણ લખી નાખવાના. પછી આવૃત્તિ ચિહ્ન લખવાના છે, જે આગલા ધોરણમાં આપણે ભણતા હતા. અને વિદ્યાર્થીની સંખ્યા આ રીતના લખવાની છે કે 1 ગુણ કેટલા વિદ્યાર્થી મેળવેલો છે, 2 ગુણ કેટલા વિદ્યાર્થી, એ જ રીતના 3 ગુણ કેટલા વિદ્યાર્થી, 4 ગુણ કેટલા વિદ્યાર્થી, એ પ્રમાણે આપણે આવૃત્તિ ચિહ્ન મૂકતા જઈશું. ચાલો સૌપ્રથમ જોઈએ અહીંયા 1 ગુણ છે એ વિદ્યાર્થીની સંખ્યા પહેલા લખી નાખીએ, પછી આવૃત્તિ ચિહ્ન લખતા જઈશું. ચાલો 1 ગુણ મેળવેલા હોય એવા વિદ્યાર્થીની સંખ્યા, આને શું કહેવાય? આવૃત્તિ જ કહેવાય. એક પ્રકારની શું કહેવાય? આવૃત્તિ. ચાલો 1 ગુણ મેળવ્યા હોય એવા તો કે 1, પછી છે ના 1 છે. ચાલો એટલે 1 વિદ્યાર્થી, એનું આવૃત્તિ ચિહ્ન કરવું હોય તો 1 લીધો. ચાલો એ જ રીતના 2 ગુણ વાળા આ 1 આ 2, ચાલો 2 વિદ્યાર્થી, તો 2 વિદ્યાર્થી 2 રીતના આ રીતના લીટા કરી નાખશો. ચાલો હવે 3 ગુણ મેળવ્યા હોય એવા આ 1 જ છે. કેટલા છે? 1. એટલે આવૃત્તિ ચિહ્ન 1, એટલે અહીંયા 1. ચાલો 4 ગુણ મેળવ્યા હોય એવા આ 1 આ 2 અને આ 3. ચાલો એટલે 3 લીટા, એટલે 1, 2 અને 3, એટલે આવૃત્તિ ચિહ્ન 3 લીટા અને વિદ્યાર્થીની સંખ્યા કેટલી? 3. ચાલો હવે 5 ગુણ મેળવ્યા હોય એવા 1, 2, 3, 4 અને અહીંયા 5. ચાલો 5 ગુણ મેળવ્યા વિદ્યાર્થી કેટલા છે? 5. તો આ 1, 2, 3, 4 અને આ 5. ચાલો હવે 6 ગુણ આ 1 આ 2 આ 3 અને આ 4, એટલે 4 વિદ્યાર્થી, એટલે 1, 2, 3, 4. ચાલો 5 હોય તો શું કરવાનું? 5 લીટા કરવાના નહીં, આમ આડો 1 લીટો કરી નાખવાનો. એ આપણે આગલા ધોરણમાં ભણી ગયા. ચાલો 7 ગુણ મેળવ્યા વિદ્યાર્થી આ 1 અને અહીંયા 2, એટલે ટોટલ કેટલા વિદ્યાર્થી છે? 2, એટલે એ 1 અને 2.
ચાલો 8 ગુણ વાળા અહીંયા એક છે એટલે આ એક વિદ્યાર્થી. ચાલો 8 ગુણ વાળા એક વિદ્યાર્થી. ચાલો 9 ગુણ વાળા છે કેટલા છે? અહીંયા એક જ છે 9 ગુણ વાળા એટલે અહીંયા. ચાલો હવે વિદ્યાર્થીની સંખ્યા ગણી લઈએ. તો વિદ્યાર્થીની સંખ્યા સૌપ્રથમ એટલે અહીં આ રીતના પણ તમે ગણી શકો અને આ જે કુલ છે એ કુલ ગુણ ગણી નાખો તો પણ તમને ખબર પડી જાય કે આ કુલ જે મેળવેલ ગુણ છે આટલા વિદ્યાર્થી આટલા ગુણ મેળવેલા છે. તો અહીંયા 2 ને 3 4 4 ને 3 7 7 ને 5 12 12 ને 4 16 16 ને 2 18 19 ને 20 એટલે કુલ વિદ્યાર્થી કેટલા થઈ જાય? 20. કેટલા થઈ જાય? 20. 20 વિદ્યાર્થી થઈ જાય કુલ. કેટલા થઈ જાય? 20 વિદ્યાર્થી થઈ જશે કુલ. કુલ 20 વિદ્યાર્થી થશે. ચાલો તો અહીંયા ગણવા હોય તો ગણી લો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20. ચાલો 20 વિદ્યાર્થી થઈ ગયા. હા સાહેબ. ચાલો હવે એમાંથી 4 પ્રશ્ન આપ્યા છે કે સૌથી વધુ ગુણ, સૌથી ઓછા ગુણ, માહિતીનો વિસ્તાર અને અંકગણિતીયની સરાસરી મેળવવાની છે. તો સૌથી વધુ ગુણ કેટલા? સૌથી જો અહીંયા સૌથી વધુ ગુણ કેટલા છે? 9. તો અહીંયા લખી નાખવાના 9. કેટલા લખવાના? 9 લખી નાખવાના. નવ ગુણ. હવે એમ પ્રશ્ન પૂછવો હોય કે સૌથી વધુ ગુણ મેળવેલા વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે તો તમારે શું કહેવાનું? 1. ચાલો ગુણ પૂછાશે એટલે 9. ચાલો સૌથી ઓછા ગુણ કેટલા છે? સૌથી ઓછા ગુણ કેટલા છે? 1. કેટલા ગુણ છે? 1 ગુણ. એ સૌથી ઓછા ગુણ. ચાલો એમ પૂછે કે સૌથી ઓછા ગુણ મેળવેલા વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે તો શું કહેવાય? 1. કેટલી છે? આ 1. ચાલો હવે ત્રીજો માહિતીનો વિસ્તાર. તો આગલા જ દાખલામાં શીખી ગયા આપણે વિસ્તાર કઈ રીતના મળે? સૌથી મહત્તમ મૂલ્ય અને ઓછા ન્યૂનતમ મૂલ્ય. તો આપણે પેલા સૌપ્રથમ લખી નાખીએ કે વિસ્તાર બરાબર મહત્તમ મૂલ્ય ઓછા ન્યૂનતમ મૂલ્ય. તો મહત્તમ મૂલ્ય કેટલા છે? વધુમાં વધુ ગુણ, સૌથી વધુ ગુણ ઓછા સૌથી ઓછું ગુણ, ઓછા ગુણ એ રીતના લખવું હોય તો પણ ચાલે. સૌથી વધુ ગુણ ઓછા સૌથી ઓછા ગુણ, સૌથી વધુ ગુણ ચાલો તો સૌથી વધુ ગુણ માઇનસ સૌથી ઓછા ગુણ. સૌથી વધુ કેટલા છે? અહીંયા જોઈ જાય. સૌથી વધુ 9 અને ઓછા 1 એટલે 9 ઓછા 1 બરાબર 8 ગુણ આપણો જવાબ આવશે. શું આવે? આ આપણો જવાબ આવશે કે 8 ગુણ આપણો વિસ્તાર મળી જશે. ચાલો હવે અંકગણિતીય સરાસરી છે. ચાલો હવે શરૂઆત કરીએ અંકગણિત સરાસરી. ચાલો હવે અંકગણિતીય સરાસરી. આનું સૂત્ર શું થશે સરાસરીનું? કે આપેલા ગુણ છે એ બધાનો સરવાળો છેદમાં કુલ વિદ્યાર્થીની સંખ્યા. તો લખવાનું તમામ ગુણનો સરવાળો અથવા એમ લખો તો પણ ચાલે કે બધા જ અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનો. કુલ અવલોકનો એટલે કેટલા? 20 વિદ્યાર્થી એટલે કુલ વિદ્યાર્થીની સંખ્યા. તમારે આ સૂત્ર યાદ રાખવું હોય તો બધા જ આ સૂત્ર લખો તો પણ ચાલે કે તમામ અવલોકનોનો સરવાળો, બધા જ અવલોકનોનો અથવા તમામ અવલોકનોનો, બધા જ અવલોકનો સરવાળો છેદમાં કુલ અવલોકનો. કુલ અવલોકનોની સંખ્યા. ચાલો આ બધે જ સૂત્ર લખો તો પણ ચાલે અથવા તમારે એમ ના લખવું હોય તો અહીંયા આપેલા જે ગુણ છે એનો તમામનો સરવાળો કરી નાખવાનો છેદમાં કુલ અવલોકનો એટલે શું છે? આ કુલ અવલોકનો વિદ્યાર્થીની સંખ્યા. તો અહીંયા લખી નાખવાનું કુલ વિદ્યાર્થીની સંખ્યા. આ બંને રીતે તમારો જવાબ સાચો પડે. કારણ કે આ રીતે તમે યાદ રાખશો તો બધે આ સૂત્ર લખશો તો ચાલશે એટલે તમને ભૂલાય પણ નહીં અને બધે એકનો એક સૂત્ર આવે તો તમને ભૂલવાની શક્યતા રહે નહીં. ચાલો હવે બધા જ અવલોકનો એટલે બધા જ અવલોકનો એટલે કયા કયા? ચાલો બધા જ અવલોકનો છે
પણ કયા કયા? તો આપણે જોઈએ અહીંયા આ બધા જ અવલોકનોનો સરવાળો. એટલે કયા કયા અવલોકનો? જો આવૃત્તિની સંખ્યા છે તો એક ગુણ મેળવ્યા હોય એવા વિદ્યાર્થી કેટલા છે? આ એક. એ જ રીતના બે ગુણ મેળવ્યા હોય આ બે ગુણ એવા વિદ્યાર્થીની સંખ્યા કેટલી? બે. એટલે ટોટલ એના થ્રુ કેટલા આપણને ગુણ મળશે? એ. એટલે બધા જ ગુણનો સરવાળો. એટલે બે ગુણ મેળવ્યા બે વિદ્યાર્થી એટલે બે વિદ્યાર્થીને થઈને કુલ કેટલા ગુણ થાય? 4 ગુણ થાય. એ જ રીતના એક વિદ્યાર્થી એક ગુણ એટલે 1 ગુણ્યા 1 કરવું પડે. એ જ રીતના ત્રણ ગુણ મેળવ્યા હોય એક વિદ્યાર્થી એટલે 1 3 1 3. એ જ રીતના 4 ગુણ મેળવ્યા હોય એવા 3 વિદ્યાર્થી એટલે ગુણનો સરવાળો 4 તેરીને 12 થશે. એટલે ટોટલ ગુણ કેવી રીતના? આ રીતના આપણે લખી નાખીએ કે સૌપ્રથમ શું કરશું અહીંયા 1 ગુણ્યા 1 પ્લસ એટલે શું કરવાનું? આનો અને આ સંખ્યાનો ગુણાકાર પ્લસ પછી આ સંખ્યાનો અને આ સંખ્યાનો ગુણાકાર એટલે કે 2 ગુણ્યા 2 પ્લસ 3 ગુણ્યા 1 અહીંયા 3 ગુણ્યા 1 પ્લસ 4 ગુણ્યા કેટલા છે? 4 ગુણ્યા 3 પ્લસ 5 ગુણ્યા કેટલા છે? 5 ગુણ્યા 5 પ્લસ 6 ગુણ્યા 4 એટલે 6 ગુણ્યા 4 પ્લસ 7 ગુણ્યા કેટલા છે? 2 7 ગુણ્યા 2 પ્લસ 8 ગુણ્યા 1 8 ગુણ્યા 1 પ્લસ 9 ગુણ્યા 1. ચાલો હવે આ બધાનો સરવાળો આ બધાનો એટલે કોનો? આ બધાનો કેટલો થશે? 20. આપણને ખબર જ છે પણ તોય કરીએ કે કુલ અવલોકનોની સંખ્યા કેટલી છે? તો લખી નાખીએ. અહીંયા ડાયરેક્ટ લખવું હોય તો પણ ચાલે કે કુલ અવલોકનો આ છે. કુલ અવલોકનો ચાલો લખી નાખીએ તોય 1 પ્લસ 2 પ્લસ 1 પ્લસ 3 પ્લસ 5 પ્લસ 4 પ્લસ 2 પ્લસ 1 પ્લસ 1. ચાલો એટલે થઈ ગયો. ચાલો હવે શું કીધું છે? હવે આ બધાનું સાદુરૂપ આપી દઈએ. સાદુરૂપ આપશું 1 1 આ 1 એટલે કે 1 પ્લસ 2 ગુણ્યા 2 એટલે 2 2 4 પ્લસ 3 1 3 પ્લસ 4 તેરી 12 પ્લસ 5 5 25 એટલે 25 પ્લસ 6 24 24 પ્લસ 7 2 14 14 પ્લસ 8 1 8 પ્લસ 9 9 1 9. ચાલો હવે જો અહીંયા સરવાળો જો 1 2 એટલે કેટલા થાય? 3 આ બંને 3 4 7 7 ને 4 5 12 12 ને 16 16 ને 2 18 19 ને 20 એટલે કુલ કેટલા થશે? 20 અવલોકનો થશે. ચાલો હવે આ ઉપર બધાનો સરવાળો કરી નાખીએ. કેટલા? ઉપર બધાનો સરવાળો કરી નાખીએ તો 1 ને 4 5 5 ને 3 8 8 ને 12 20 20 ને 25 45 45 ને અહીંયા સરવાળો હવે અહીંયા 45 થઈ ગયો. ચાલો 24 ને એટલે 38 થઈ જશે. 24 ને 14 38 ને 46 ને 9 કેટલા થઈ જશે? 55 થઈ જશે. ચાલો હવે સરવાળો 0 વધી 1 ને 10 એટલે 100 થઈ ગયા ટોટલ. તો અહીંયા લખી નાખવાનું. અહીંયા લખી નાખું બાજુમાં કે કેટલા મળ્યા આપણને? 100 ના છેદમાં 20. કઈ ઉડે છે? હા, 0 0 ઉડે છે. આ 0 0 ઉડાડી દો. 2 5 10 એટલે 5 મળી ગયો આપણને જવાબ. હા સાહેબ, એટલે 5 મળી ગયો. તો અહીંયા લખવું હોય તો નીચે લખી નાખવાનું કે અંકગણિતીય સરાસરી 5 ગુણ છે. ચાલો શું મળી ગયા? 5 ગુણ મળી ગયા આપણને. 5 ગુણ. ચાલો લખી નાખો. ચાલો દાખલા નંબર 3 જોઈએ કે પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી શોધો. શું કીધું છે? પ્રથમ 5 પૂર્ણ સંખ્યા છે એની સરાસરી આપણે મેળવવાની છે. તો સૌપ્રથમ જો આપણે તમને ખ્યાલ હોવો જોઈએ કે પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય. આગળ જોઈ ગયા એમાં પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા એ આપણે ભણી ગયા છે.
પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થશે? 1 થી. પણ પૂર્ણ સંખ્યા છે એની શરૂઆત ક્યાંથી થશે? 0 થી. ચાલો, એટલે 0 થી આપણે ગણવાનું છે. કેટલી સંખ્યા લેવાની છે? 5 લેવાની છે. એટલે 0 1, પછી 2, આ 3, આ 4 અને આ 5. એટલે આ 1 2 3 4 ને 5. એટલે કુલ, એટલે પ્રથમ 5 પૂર્ણ સંખ્યાની સરાસરી શોધો. એટલે આની આપણે સરાસરી મેળવવાની છે. તો સૌપ્રથમ અહીંયા લખીએ કે અહીં પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ 0 1 2 3 અને 4 છે. ચાલો, પ્રથમ 5 પૂર્ણ સંખ્યા આપણે લખી નાખી. ચાલો, તો હવે જો શું લખવાનું? સરાસરી બરાબર, જ્યારે સરાસરી કાઢતા હોય ત્યારે શું લખવાનું? બધા જ અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનોની સંખ્યા. આ સૂત્ર લખી નાખવાનું, બધે ચાલશે. એટલે બધી જ જગ્યાએ એ સૂત્ર વાપરજો તો તમારે ભૂલ પડશે નહીં, અને આ સૂત્રમાં તમારે કોઈ ખોટું પાડી શકે નહીં. ચાલો, બધા જ અવલોકનોનો સરવાળો. ચાલો, બધા જ અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનોની સંખ્યા. એટલે કુલ જે અવલોકનો છે એની સંખ્યા કેટલી છે? 1. ચાલો, બધા જ અવલોકનો એટલે કયા છે? આ બધાનો સરવાળો. અને કુલ અવલોકનો કેટલા છે? આમ ગણી જો ને, 1 2 3 4 ને 5. તો આપણને 5 કીધી છે, 5 પૂર્ણ સંખ્યા. તો કુલ અવલોકનો કેટલા હશે? 5 જ હોવાના. ચાલો, તો અહીંયા લખો 0, બધા જ અવલોકનોનો સરવાળો એટલે 0 + 1 2 3 ને 4 એટલે 1 આ 2 આ 3 અને 4. ચાલો, હવે નીચે કેટલા થશે? 5. ચાલો, એટલે આ બધાનો સરવાળો એટલે 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 કેટલા થશે? 10. એટલે ઉપર 10, નીચે 5, તો 5 2 10 બરાબર. શું જવાબ મળે આપણને? 2 જવાબ મળે. તો આપણે લખી નાખવાનું કે પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી 2 છે. ચાલો, પ્રથમ 5 પૂર્ણ સંખ્યા છે એની સરાસરી કેટલી છે? 2 છે. ચાલો, લખી નાખો. ચાલો, દાખલા નંબર 4 જોઈએ કે એક ક્રિકેટરે 8 દાવમાં નીચે મુજબ રન બનાવ્યા છે. ચાલો, આ 58 76 40 35 46 45 0 100. તો તેની સરાસરી સ્કોર એટલે કે રન શોધો. એટલે આપણે સરાસરી શોધવાની છે. ચાલો, સૌપ્રથમ શું કરશું? આપણે સૂત્ર મૂકી દઈશું સરાસરીનું. સરાસરી સ્કોર અથવા રન બરાબર. શું સૂત્ર લખી નાખશું? બધા જ રનનો સરવાળો, અથવા એ રીતના ના લખવું હોય તો શું લખી નાખવાનું? બધા જ અવલોકનોનો સરવાળો. શું લખી નાખવાનું? બધા જ અવલોકનોનો સરવાળો. બધા જ અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનોની સંખ્યા. કુલ અવલોકનોની સંખ્યા. ચાલો, તમારે આ રીતના ના લખવું હોય તો શું લખી નાખવાનું? બધા જ રનનો સરવાળો. એટલે કે બધા જ રનનો સરવાળો પછી છેદમાં કુલ અવલોકનોની સંખ્યા. તો શું કીધું છે? 8 દાવમાં, એટલે કુલ દાવની સંખ્યા. એ રીતના લખી નાખો તો પણ ચાલો. ચાલો, એટલે બધા જ અવલોકનો એટલે કે આ અવલોકન કહેવાય. આ બધા જ અવલોકનોનો સરવાળો. અને અહીંયા કુલ અવલોકનો એટલે શું ગણવાના? આને 1 ગણવાનું. શું ગણવાનું? આને 1. કુલ અવલોકનો કે ત્યારે આને 1 ગણવાનું. આ 2 આ 3 4 5 6 7 8. એટલે કુલ અવલોકનની સંખ્યા કેટલી થાય? 8 થશે. હવે તમને એમ કે બધા જ અવલોકનોનો સરવાળો,
ત્યારે તમારે આનો સરવાળો કરવાનો છે. 58, 76, 40. તો અહીંયા બાજુમાં સરવાળો કરી નાખીએ. કેટલા છે પેલા? 58, 76, 40, 35, 46, 45 ને 100. 100 અહીં ઉપર લખી નાખો. ચાલો 8 ને 6 14, 14 ને 5 19, 19 25 ને 30, 30 ને 0 વધ્યા 3, 3 ને 8, 8 ને 15, 15 ને 19, 19 22, 22 ને 26, 27 30, 30 ને 0 વધ્યા 3, 3 ને 1 4. એટલે ટોટલ કેટલા થશે? 400. સરવાળો કેટલો થશે? 400. અને છેદમાં કુલ અવલોકનો કેટલા થશે? કુલ કેટલા છે? 1 2 3 4 5 6 7 ને 8, એટલે 8. ચાલો હવે છેદ ઉડાડો જોઈએ. તો ના આવડે તો આ રીતના ભાગાકાર કરી નાખવાનું, અથવા જો આવડે કે 8 5 40 થાય, આ રીતના ખબર હોય કે 8 5 40 થાય અને પાછળ એક શૂન્ય મૂકી દેવાનું અને છેદમાં 8 એટલે 8 8 ઉડી જશે. જો ન આવડે તો શું કરવાનું? આ રીતના ભાગાકાર કરી નાખવાનું. 400, 8 5 40, 0 0, અહીંયા 0, ભાગમાં ડાયરેક્ટ શૂન્ય મૂકી દીધી. ચાલો કે 50. આ રીતના ન આવડે તો આ રીતના કરી નાખવાનું અને 50. આપણો જવાબ. ચાલો હવે લખવું હોય તો કઈ રીતના લખી નાખવાનું? છેલ્લે કે શું લખશું? કે તેના દાવની, તેના 8 દાવની સરાસરી સ્કોર અથવા રન 50 છે. ચાલો સરાસરી કેટલી છે? 50 છે. ચાલો દાખલા નંબર 5 જોઈએ. કે નીચે દર્શાવેલ કોષ્ટક દરેક ખેલાડીએ 4 રમતમાં મેળવેલા અંક દર્શાવેલા છે અને નીચે આપેલ પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીંયા ખેલાડી એ છે તો એની રમત 1 માં 14, રમત 2 માં 16, 3 માં 10 અને રમત 4 માં 10. ચાલો એ જ રીતના બી એ રમત 1 માં 0, રમત 2 માં 8, રમત 3 માં 6 અને રમત 4 માં 4. અને ખેલાડી સી એ રમત 1 માં 8, રમત 2 માં 11 અને રમત 3 છે એમાં રમ્યો નથી. ચાલો રમત 4 માં 13. ચાલો પહેલો પ્રશ્નનો આપણે જવાબ દઈશું કે નીચે આપેલ પ્રશ્નના જવાબ આપો અને પહેલો પ્રશ્ન કે દરેક રમતમાં એ વડે મેળવેલ અંકની સરાસરી મેળવો. ચાલો એની આ રમત, આ ખેલાડી કયો છે? એ છે એની 4 ની સરાસરી આપણે મેળવવાની છે. કઈ? આ 1, આ 2, આ 3 ને 4. ચાલો તો અહીંયા લખી નાખીએ. પેલા દરેક રમતમાં એ વડે મેળવેલ અંકની સરાસરી. ચાલો સરાસરી બરાબર. હવે શું કરવાનું? બધા જ અવલોકનોનો સરવાળો. એટલે આ બધાનો સરવાળો કરવાનો. છેદમાં કુલ અવલોકનો. કુલ અવલોકનો એટલે ગણવાના 1 2 3 ને 4. એટલે કુલ અવલોકનો કેટલા છે? 4. ચાલો બધા જ અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનોની સંખ્યા. ચાલો કુલ અવલોકનની સંખ્યા. ચાલો બધા જ અવલોકનોનો સરવાળો એટલે કેટલા છે? 14 + 16 + 10 + 10 છેદમાં 4. ચાલો હવે 14 ને 16 કેટલા થયા? 30, 30 ને 10 40, 40 ને 10 50. એટલે 50 ના છેદમાં 4 થશે. ચાલો ભાગાકાર કરવો જોઈએ તો ડાયરેક્ટ ખબર પડી જાય કે 50 ના અડધા 25, 25 ના અડધા 12.5. એટલે 50 નો ચોથો ભાગ કેટલો થશે? 12.5. ન આવડે તો આ રીતના ભાગાકાર કરી નાખવાનો. 4 × 4, 1 ને 0, 4 × 2 = 8, 2 પોઈન્ટ મૂકીને અહીંયા 0 એટલે 4 × 5 ને 20. એટલે કેટલા મળી ગયા? 12.5. એટલે 12.5 આપણો જવાબ થશે.
એ લખી નાખું 12.5. ચાલો આ એ ની કે રમત કયો છે ખેલાડી એ ની લખી નાખવાનું ખેલાડી એ ની સરાસરી 12.5 છે. ચાલો કેટલી છે 12.5 અંક છે એ રીતના લખો તો પણ ચાલે. ચાલો હવે બીજો દાખલો જોઈએ કે દરેક રમતમાં સી વડે એટલે સી કોણ છે આ સી વડે મેળવેલ અંકની સરાસરી જાણવા માટે તમે કુલ સંખ્યાને 3 વડે ભાગશો કે 4 વડે ભાગશો અને શા માટે. સૌપ્રથમ જો આ ખેલાડી સી છે એ રમત 1 માં રમ્યો છે, રમત 2 માં રમ્યો છે, રમત 3 માં નથી રમ્યો એટલે આપણે એને અવલોકન ગણશું નહીં કારણ કે કુલ અવલોકન થાય નહીં, સરાસરી મળે નહીં. એટલે સરાસરી મેળવ્યો હોય તો જેટલી રમત રમ્યો છે એટલા વડે ભાગવાનું. એટલે કેટલી રમત 1 2 અને 3 રમત રમ્યો છે એટલે 3 વડે ભાગશું. ચાલો તો લખશું અહીંયા કે ખેલાડી સી એ રમત 3 રમ્યો નથી તેથી સંખ્યાને કેટલા વડે ભાગશું તેથી કુલ સંખ્યાને 3 વડે ભાગશું. ચલો રેડી. હવે આપણે સૂત્ર મૂકી દઈએ. શું સૂત્ર થશે સરાસરી શું લખશું સરાસરી આ શું છે ખેલાડી સી અહીંયા આગળ લખવું હોય તો લખી નાખવાનું ખેલાડી સી માટે. ચાલો એટલે સરાસરી બરાબર અથવા અહીંયા આ રીતના લખવું હોય તો લખી નાખવાનું બધા જ અવલોકનો નો સરવાળો છેદમાં કુલ અવલોકનો ની સંખ્યા. ચાલો બધા એટલે કયા કયા 8 11 ને 13 એટલે 8 11 ને 13 ના છેદમાં કેટલા મૂકશું હવે 3 મૂકશું. કેટલા મૂકશું 3. ચાલો 19 8 ને 11 કેટલા થઈ જશે 19 19 ને 3 કેટલા થઈ જશે 19 ને 3 22 ને 10 32 એટલે 32 ના છેદમાં 3 તો અહીંયા લખી નાખો ભાગાકાર કરવો હોય તો બાજુમાં કરી નાખો અહીંયા 32 ભાગ્યા 3 3 0 2 ભાગના 0 પછી અહીંયા 0 પોઈન્ટ 10 6 18 સોરી 10 13 30 એટલે 10 દુ એટલે નહીં કેટલા થશે અહીંયા 0 પછી આપણે કાઢી નાખો 3 6 18 પાછા 2 વચ્ચે પાછો પોઈન્ટ આવશે એટલે 10.6 થશે. કેટલા થશે 10.6 અંક થશે. ચાલો હવે અહીંયા લખતો નથી તમારે લખી નાખવાનું છે કે ખેલાડી સી એ 10.6 અંક મેળવેલા છે. ચાલો હવે પ્રશ્ન ત્રીજો અને ચોથો આપેલો છે એ પાછળ લખેલા છે એ આપણે જોઈએ કે બી ચારે રમતમાં રમ્યો છે તમે તેની સરાસરી કેવી રીતે શોધશો. તો સૌપ્રથમ આપણે અહીંયા લખી નાખીએ કે ખેલાડી બી માટે ચાલો સરાસરી બરાબર બધા જ અવલોકનોનો સરવાળો છેદમાં કેટલા લખશું
કુલ અવલોકનોની સંખ્યા. ચાલો બધા જ અવલોકનો તો કુલ કેટલા થશે? જો અહીંયા બી રેમ્યો હોય બધાય તો બી કેટલા? 0, 8, 6 અને 4 એટલે ટોટલ કેટલી? 4 રમત રેમો છે. તો અહીંયા લખી નાખીએ 0, 8, 6 અને 4. ચાલો કુલ કેટલી? 4 એટલે 8 ને 6 14 ને 4 કેટલા થશે? 18 એટલે 18 ના છેદમાં 4. ચાલો હવે અહીંયા ભાગાકાર કરી નાખો. 4 તેરી 12 ચોકે ચોકે 16 એટલે 4 4 16 2.0 4 5 20 એટલે 20 એટલે 4.5 આવ્યો જવાબ. 4.5 એટલે આપણે કહી શકીએ કે ખેલાડી બી ની સરાસરી કેટલી છે? 4.5 અંક છે. ચાલો હવે કોનો દેખાવ સારો છે? કે ખેલાડી એ, બી અને સી એમાં સૌથી સારો દેખાવ કોનો છે? તો આપણે જોઈએ કે જેના અંક સૌથી સરાસરીમાં જાજા આવ્યા હોય એનો દેખાવ સારો હોય. તો આપણે જોઈએ કે ખેલાડી એ નો દેખાવ કેટલો છે? 12.5 અંક મળ્યા છે. ખેલાડી બી ને 10.6 અથવા જો તમે આગળ લઈ જાઓ તો 10.66 મળે અને પછી હજી આગળ હાલે ભાગ એટલે 10.67 પણ તમે અહીંયા લખી શકો અને આગળ લો તો 10.67 પણ તમે લખી શકો. ચાલો હવે આનો ખેલાડી બી એટલે ખેલાડી એ નો અને ખેલાડી સી નો કેટલો હતો? 4.5 અંક. તો સૌથી સારો દેખાવ કોનો કહેવાય? ખેલાડી એ નો કહેવાય. કેમ? કારણ કે 12.5 આપેલું છે. તો આપણે કહી શકીએ કે ખેલાડી એ નો દેખાવ સૌથી સારો છે. તેનો અથવા સરાસરી અંક 12.5 છે. ચાલો આ રીતના. ચાલો દાખલા નંબર 6 જોઈએ કે વિજ્ઞાનની એક કસોટીમાં વિદ્યાર્થીઓના એક સમૂહે પ્રાપ્ત કરેલ ગુણ એટલે કે 100 માંથી 85, 76, 90, 85, 39, 48, 56, 95, 81 અને 75 છે. એમાં પહેલો પ્રશ્ન વિદ્યાર્થીઓએ મેળવેલ સૌથી વધુ અને સૌથી ઓછા ગુણ અને બીજો પ્રશ્ન મેળવેલા ગુણનો વિસ્તાર મેળવો. હજી ત્રીજો પ્રશ્ન છે પણ સૌપ્રથમ આમાં પહેલા બે પ્રશ્ન જોઈશું અને પછી ત્રીજો જોઈશું. ચાલો તો અહીંયા સૌપ્રથમ લખી નાખીએ કે વિજ્ઞાનની એક કસોટીમાં વિદ્યાર્થીઓના ગુણને શેમાં લખી નાખશું? ચડતા ક્રમમાં સૌપ્રથમ લખી નાખશું. વિદ્યાર્થીઓના ગુણ ચડતા ક્રમમાં લખો. ચાલો ચડતા ક્રમમાં લખતા એમ લખીએ તો ચાલે. ચાલો સૌપ્રથમ ચડતા ક્રમમાં એટલે સૌથી નાની સંખ્યા લઈશું. સૌથી નાની કેટલી છે? 39. ચાલો 39 પછી કેટલી છે? 56. 39 પછી 56. 56 પછી ડાયરેક્ટ 75. 75 પછી 76. 76 પછી 81. 81 પછી 85. કેટલી વાર છે? 2 વાર. જો 1 અને 2 વાર 85. ચાલો 85 પછી 90. 48 બાકી છે. આ 39 પછી 39 ને 48 56 81 85 પછી 90 અને 90 પછી આ 95. ચાલો ગણી જોઈએ કુલ કેટલા અવલોકનો છે? 1 2 3 4 5 6 7 8 9 10.
10 થઈ જાય છે 1 2 3 4 5 6 7 8 9 ને 10 ચાલો રેડી હાલો પેલો પ્રશ્ન પેલા લખી નાખીએ કે વિદ્યાર્થીઓએ મેળવેલ સૌથી વધુ અને સૌથી ઓછા ગુણ તો સૌપ્રથમ લખી નાખીએ કે વિદ્યાર્થીએ મેળવેલ સૌથી વધુ ગુણ સૌથી વધુ કેટલા મેળવેલા છે 100 માંથી તો કે 95 તો અહીંયા 95 ચાલો બીજો પ્રશ્ન કે વિદ્યાર્થીએ મેળવેલ સૌથી ઓછા ગુણ કેટલા છે સૌથી ઓછા તો આ પહેલી જે સંખ્યા છે તે કેટલા છે 39 તો કે 39 ચાલો હવે બીજો પ્રશ્ન શું કીધું છે એનો વિસ્તાર મેળવવાનો કીધો છે તો મેળવેલ ગુણનો વિસ્તાર બરાબર સૌથી વધુ ગુણમાંથી સૌથી ઓછા ગુણ બાદ કરી દેવાના અથવા મહત્તમ મૂલ્યમાંથી ન્યૂનતમ મૂલ્ય બાદ કરી દો બંને એક જ થશે તો સૌથી વધુ ગુણ ઓછા સૌથી ઓછા ગુણ ચાલો સૌથી વધુ કેટલા છે 95 ઓછા 39 કેટલા બાદ કરશો 40 50 55 56 જેવા થશે ન આવડે તો ડાયરેક્ટ બાદબાકી કરી નાખવાની અહીંયા 95 ઓછા 36 39 સોરી 39 અહીંયા 8 અહીંયા 10 15 માંથી 9 જાય તો 6 ને 8 માંથી 3 જાય તો 5 8 માંથી 3 જાય તો 5 એટલે 56 ગુણ મળશે 56 ગુણ ચાલો તો આપણે કહી શકીએ કે મેળવેલ ગુણનો વિસ્તાર કેટલો છે 56 ગુણ છે 56 ગુણ છે ચાલો લખી નાખો પછી ત્રીજો દાખલો જોઈએ આમાં ત્રીજો દાખલો શું કીધો છે કે સમૂહ દ્વારા મેળવાયેલા ગુણની સરાસરી શોધો તો સૌપ્રથમ સરાસરી આપણે જ્યારે મેળવવાની છે તો અહીંયા મેં લખી નાખ્યા છે ગુણ તો સૌપ્રથમ સરાસરીનું સૂત્ર મૂકી દઈશું કે સરાસરી બરાબર બધા જ અવલોકનોનો સરવાળો શું બધા જ અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનોની સંખ્યા ચાલો બધાનો સરવાળો એટલે સૌપ્રથમ લખી નાખીએ બધાનો સરવાળો 39 પ્લસ 48 પ્લસ 56 પ્લસ 75 પ્લસ 76 પ્લસ 81 પ્લસ 85 પ્લસ 85 પ્લસ 90 પ્લસ 55 ચાલો હવે શું કરી નાખ્યું આપણે બધા જ અવલોકનો છે એનો સરવાળો કરી નાખ્યો હવે શું કરવાનું છે અહીંયા કુલ અવલોકનો કેટલા છે એ લખવાના તો કુલ કેટલા છે જો 10 છે જો ગણી લઈએ 1 2 3 4 5 6 7 8 9 10 ચાલો તો 10 લખી નાખશું ચાલો હવે બધાનો શું કરી નાખીએ સરવાળો કરી નાખીએ અહીંયા 39 પછી 48 56 75 76 81 85 બે વાર 85 90 અને 55 ચાલો બધાનો સરવાળો કરી નાખશું 17 ને 6 23 23 ને 5 28 28 ને 6 36 35 ને 5 40 45 ને 5 કેટલા થશે 45 ને 5 50 50 ને 5 વધી 5 ને 3 8 8 ને 4 12 12 ને 5 17 17 ને 7 24 24 ને 7 31
31 ને 8 39, 39 ને 8 47, 47 ને 8 55 અને 55 ને 9 55 ને 9 64 અને 64 ને 9 64 ને 9 73 અને 730 થશે. કેટલો થશે? 730 છેદમાં 10. ચાલો શૂન્ય શૂન્ય ઉડી જાય, કેટલા મળે જાય? 73 ગુણ. ચાલો હવે આપણે કેવું હોય કે સમૂહ દ્વારા મેળવાયેલ ગુણની સરાસરી કેટલી છે? 73 ગુણ છે. ચાલો દાખલા નંબર 7 જોઈએ કે સળંગ 6 વર્ષોમાં એટલે કે સળંગ 6 વર્ષોમાં એક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા નીચે પ્રમાણે હતી: 1555, 1670, 1750, 2013 અને 2540 અને 2820. આ સમયગાળા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓની સરાસરી શોધો. ચાલો સૌપ્રથમ સરાસરી મેળવવાની છે. તો સરાસરી બરાબર શું કરશું? બધા જ અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનો. ચાલો તો બધા જ અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનોની સંખ્યા. ચાલો બધા જ અવલોકનો એટલે સૌપ્રથમ લખી નાખીએ. કયા કયા છે? એક 1555 પ્લસ 1670 પ્લસ 1750 પ્લસ 2013 પ્લસ 2540 પ્લસ 2820. ચાલો છેદમાં કુલ અવલોકનોની સંખ્યા કેટલી છે? તો સૌપ્રથમ ગણી જોઈએ. આ 1 2 3 4 5 ને 6. ચાલો કુલ અવલોકનો કેટલા છે? 6. ચાલો હવે બધાનો સરવાળો કરી નાખીએ અહીં બાજુમાં. 1555 1670 1750 2013 અને 2540 અને 2820. ચાલો આ 5 ને 3 8, 7 ને 5 12 ને 12 ને 5 17 ને 18, 18 ને 22, 22 ને 2 24, 24 ને 4 વધી 2, 2 ને 5 7, 7 ને 6 13, 13 ને 7 20, 20 ને 5 25, 25 ને 8 33, 33 નો તગડો વધી 3, 3 ને 1 4, 5 6 7 8 9 10 11 12 એટલે 12348 મળશે. ચાલો તો 12348 ના છેદમાં 6. હવે શું કરશું? અને 6 વડે ભાંગી નાખશું. 6 વડે ભાંગવું હોય 12348 ને 6 વડે શું કરી નાખશું? ભાંગી નાખશું. એટલે 12348 ભાંગ્યા 6. ચાલો 6 દુ 12, 0 0 ઉપરથી 3 ઉતરે, ભાગ નથી આવતા, ભાગમાં પડી 0, ઉપરથી ઉતરે 4, 6 પંચા 30, ઉપરથી 4 ને ઉપરથી ઉતરે 8, 6 અઠા 48, 6 અઠા 48, 0 0. તો શું જવાબ મળ્યો આપણને? 2058. તો આપણો જવાબ શું મળી ગયો? 2058. તો આપણે લખવું હોય તો લખી શકીએ કે આ સમયગાળા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓની સરાસરી 2013
2058 છે. ચાલો આ જે સમયગાળો છે એ દરમિયાન શાળાના વિદ્યાર્થીની સરેરાશ કેટલી મળે આપણને? સરાસરી 2058 છે. ચાલો લખી નાખો. ચાલો દાખલા નંબર 8 જોઈએ. 8 નંબરના દાખલામાં શું કીધું છે કે એક શહેરમાં કોઈ ચોક્કસ અઠવાડિયામાં પડેલ વરસાદ શેમાં પડ્યો છે? મીમીમાં. નીચે દર્શાવ્યા પ્રમાણે નોંધવામાં આવ્યો છે. અહીંયા દિવસો આપેલા છે અને વરસાદ પડ્યો છે એ આપેલો છે. એટલે સોમવારે 0.0 એટલે તે દિવસે પડ્યો નથી. મંગળવારે 12.2 મીમી, બુધવારે 2.1 મીમી અને ગુરુવારે 0.0 એટલે તે દિવસે પડ્યો નથી. શુક્રવારે 20.5 મીમી અને શનિવારે 5.5 અને રવિવારે 1.0 છે. શું છે? 1.0 મીમી વરસાદ પડ્યો છે એટલે કે 1. ઉપરની માહિતીને આધારે વિસ્તાર શોધો. તો વિસ્તાર આપણે સૌપ્રથમ મેળવવો હોય તો શું કરવાનું? મહત્તમ વરસાદ પડ્યો હોય એ અને ઓછો વરસાદ એટલે લખવાનું અહીંયા વિસ્તાર બરાબર સૌથી વધુ વરસાદ ઓછા સૌથી ઓછો વરસાદ. ચાલો હવે સૌથી વધુ વરસાદ કેટલો છે જોઈ જુઓ. 12, 2, 20.5 તો સૌથી વધુ કેટલો છે? 20.5. 20.5 ઓછા સૌથી ઓછો કેટલો છે? અહીંયા 0, ગુરુવારે 0. ચાલો સૌથી ઓછો 0.0 હશે. ચાલો એટલે 20.5 માંથી 0.0 બાદ કરશો તો શું મળવાનું છે? 20.5 જ મળવાનું છે. અહીંયા છેલ્લે તમારે લખવું હોય તો લખી શકો કે માહિતીનો વિસ્તાર 20.5 મીમી છે. ચાલો બીજો પ્રશ્ન, આ અઠવાડિયામાં પડેલ વરસાદની સરાસરી શોધો. શું કીધું છે? એની સરાસરી મેળવવાની છે. તો સૌપ્રથમ આપણે સૂત્ર મૂકી દઈએ કે સરાસરી બરાબર કે બધા જ અવલોકનોનો સરવાળો, બધા જ અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનોની સંખ્યા. ચાલો રેડી. બધા જ અવલોકનો એટલે કયા કયા? અહીંયા 0.0 થી શરૂઆત કરીએ. 0.0 પ્લસ 12.2 પ્લસ 2.1 પ્લસ 0.0 પ્લસ 20.5 પ્લસ 5.5 પ્લસ 1.0 છેદમાં કુલ કેટલા અવલોકનો છે ગણી દો. આ 1, 2, 3, 4, 5, 6 અને 7. ચાલો એટલે 7. ચાલો સૌપ્રથમ બધાનો સરવાળો કરી નાખીએ. 0 છે એટલે એનો ઉમેરીએ તો ચાલશે. અહીંયા 12.2 પછી 2.1 પછી 20.5 પોઈન્ટ નીચે પોઈન્ટ રાખવાનો અને 5.5 અને 1.0 ચાલો 2 ને 3 8 એટલે 10. આ 5 5 10, 10 ને 3 13, 13 નો તગડો વધી 1. આ પોઈન્ટ નીચે પોઈન્ટ. 2 ને 1 3 4 5 5 ને 5 10 ને 1 11, 11 નો એકડો વધી 1, 1 ને 1 2, 2 ને 2 4 એટલે 41.3 થશે. કેટલો થશે? 41.3 ના છેદમાં 7. ચાલો હવે ભાગાકાર કરી નાખીએ. ભાગાકાર કરવો હોય તો શું કરી દેવાનો? થોડીક વાર પોઈન્ટ દૂર કરી દેવાનો અને પછી ઉમેરી દેવાનો. 7 413. ચાલો 7 6 42 થાય. 7 5 35 થશે. ચાલો 35. અહીંયા 3, અહીંયા 10, 10 ને 1 11 એટલે 6, અહીંયા 0, અહીંયા 3, 7 9 63, 7 9 63 થશે ને. ચાલો રેડી એટલે 59 મળ્યો. ચાલો હવે પોઈન્ટ 1 ડાબી બાજુ ખસેડી લેવાનો એટલે 59 છે એટલે અહીંયા પોઈન્ટ લઈ લેવાનો એટલે 5.9 થઈ જાય આપણો જવાબ. એટલે 5.9
મીમી આ આપણો જવાબ. ચાલો હવે શું કરી નાખવાનું, અહીંયા લખવો હોય તો લખી નાખવાનું. અઠવાડિયામાં પડેલ વરસાદની સરાસરી 5.9 મીમી છે. ચાલો હવે ત્રીજો પ્રશ્ન, કેટલા દિવસોમાં વરસાદ સરાસરી વરસાદ કરતા ઓછો પડ્યો છે? એટલે સરાસરી વરસાદ છે એના કરતા ઓછો પડ્યો હોય એવા કેટલા દિવસો છે? તો સરાસરી વરસાદ કેટલો છે? 5.9 મીમી છે. તો જો એક આ 5.9 કરતા ઓછો એટલે આ 1, પછી આ તો વધુ છે એટલે આ 2, આમાં ઓછો છે આ 3, આ 5.9 કરતા તો ઓછું જ કહેવાય 5.5, અને એક આ એટલે ટોટલ કેટલો છે? જો 1 2 3 4 ને 5 એટલે આપણે કહી શકીએ કે કોષ્ટક પરથી એમ લખી નાખવાનું, કોષ્ટક પરથી સરાસરી વરસાદ પાંચ દિવસો એટલે કે 5 દિવસો એટલે કયા કયા લખી નાખીએ. સોમવાર એટલે કે સોમ, તમે વાર લખી નાખજો, અહીંયા વાર લખતો નથી. સોમ, મંગળ, બુધ, સોરી સોમ મંગળ બે ની લાઈનમાં લખીએ. સોમ પછી બુધ, બુધ પછી ગુરુ, ગુરુ પછી શુક્ર નહીં આવે, શનિ રવિ બંને આવશે એટલે શનિ અને રવિ. સરાસરી વરસાદ એટલે કે 5.9 મીમી કરતા ઓછો પડ્યો છે. ચાલો આ રીતના લખીને આપવાનું. ચાલો દાખલા નંબર 9 જોઈએ કે 10 સોપરીઓની ઊંચાઈ સેમીમાં માપવામાં આવી અને નીચે દર્શાવ્યા પ્રમાણે પરિણામ ઉમેર્યા છે. ચાલો 135, 150, 139, 128, 151, 132, 146, 149, 143 ને 141. તો સૌપ્રથમ શું કરીશું, 10 છોકરીઓની ઊંચાઈને ચડતા ક્રમમાં ગોઠવી નાખશું. લખીને આપવાનું, ચડતા ક્રમમાં લખતા. ચાલો કેટલી શરૂઆત ક્યાંથી થાય છે? સૌપ્રથમ જો 128 છે, 128 થી નીચે નથી. ચાલો 128, ચાલો 128 પછી 30, 31, 32 ને ડાયરેક્ટ આ 32, 132 પછી ડાયરેક્ટ 135, 135 પછી 139, આ 139 પછી 40, 41, 43 ને 46, 41, 143 અને 146 અને ડાયરેક્ટ 149, 149 ને 150 અને 151. 1 2 3 4 5 6 7 8 9 10. ચાલો 10 મળી ગઈ. હવે શું કીધું? સૌથી વધુ ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ કેટલી? સૌથી વધુ કેટલી છે? 151. તો લખી નાખવાની, સૌથી વધુ ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ કેટલી છે? 151 છે. 51 સેમીમાં આપેલી છે એટલે સેમી લખી નાખવાનું, સેમી છે. ચાલો હવે સૌથી ઓછી ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ 128. ચાલો તો સૌથી ઓછી ઊંચાઈ ધરાવતી છોકરીની
ઊંચાઈ કેટલી છે? 128 સેમી છે. 128 સેમી છે. સૌથી ઊંચાઈ અહીંયા સૌથી ઓછી ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ 128 સેમી છે. ચાલો વિસ્તાર મેળવવાનો છે. તો વિસ્તાર કઈ રીતના મેળવશું? સૌથી મોટી છોકરીની ઊંચાઈ અને સૌથી નાની સૌથી ઓછી ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ. તો સૌથી મોટી છોકરીની ઊંચાઈ ઓછા સૌથી નાની છોકરીની ઊંચાઈ, એટલે કે ઊંચાઈ વાળા સૌથી નાની ઊંચાઈની છોકરી. સૌથી મોટી છોકરીની ઊંચાઈ અને સૌથી નાની છોકરીની ઊંચાઈ એ રીતના લખી નાખવાનું. નાની છોકરીની ઊંચાઈ. ચાલો સૌથી મોટીની કેટલી છે? 151. આ 151 ને સૌથી નાનીની 128. 58 માંથી બાદ કરી દો 128 એટલે 4 10 11 ને 3 2 0 એટલે કેટલું મળશે? 23 સેમી. કેટલું? 23 સેમી વિસ્તાર મળે. આપણો જવાબ. ચાલો હવે બીજા પ્રશ્નો છે આગળ જોઈએ. છોકરીની સરાસરી ઊંચાઈ કેટલી? સૌપ્રથમ સરાસરી ઊંચાઈ મેળવી લઈએ. તો સરાસરી બરાબર બધા જ અવલોકનો નો સરવાળો છેદમાં કુલ અવલોકનોનો સરવાળો. શું? કુલ અવલોકનો નો સરવાળો. અવલોકનોનો સરવાળો નહીં, અવલોકનોની સંખ્યા. શું? કુલ અવલોકનોની સંખ્યા. ચાલો બધા જ અવલોકનોનો સરવાળો એટલે બધાનો સરવાળો કરી નાખીએ. 128 પ્લસ 132 પ્લસ 135 પ્લસ 139 પ્લસ 141 પ્લસ 143 પ્લસ 146 પ્લસ 149 પ્લસ 150 પ્લસ 151. ટોટલ કેટલા છે? 10 છે ને? 1 2 3 4 5 6 7 8 9 10. ચાલો કુલ અવલોકનો કેટલા થઈ જશે? છેદમાં 10. ચાલો હવે બધાનો સરવાળો કરી નાખીએ. 128 132 135 139 141 143 146 ને 149 150 અને 151. ચાલો 10 15 15 ને 24 25 25 ને 3 28 28 ને 6 34 34 ને 43 ને 44 इसने 44 44 में छोकड़ो वेदी 4 4 ने 6 9 10 11 12 13 14 15 15 ने 19 19 ने 23 27 27 ने 31 31 ने 36 36 ने 41 4 4 5 6 7 8 9 10 11 12 13 14 એટલે 14 એટલે 14 16 મેળા 14 ને 14 ભાગ્યા 10. ચાલો એક પોઈન્ટ ડાબી બાજુ ખસેડી નાખશું એટલે 141.4 થઈ જશે. તો 141.4 સેમી થઈ જશે આપણો જવાબ. એટલે કે સરાસરી ઊંચાઈ કેટલી થઈ જશે? અહીં લખી નાખવાનું કે સરાસરી ઊંચાઈ 141.4 સેમી છે. ચાલો હવે જો
હવે દાખલા નંબર 5મો જોઈએ. કેટલી છોકરીઓની ઊંચાઈ સરાસરી ઊંચાઈ કરતા વધુ છે? એટલે કેટલી જે છોકરીઓ છે એની ઊંચાઈ સરાસરી ઊંચાઈ કરતા વધુ. સરાસરી ઊંચાઈ કેટલી છે? 141 છે. તો સૌપ્રથમ જોઈએ, અહીંયા ઊંચાઈ જ લખીએ. ઊંચાઈ કેટલી? સરાસરી 141.8 એટલે 42 થી ઉપરના હોય બધા. કેટલે છે? અહીંયા 41 છે એટલે 143. આ 143 સેમી, પછી 146 સેમી, પછી 149 સેમી, 150 સેમી અને 151 સેમી એ સરાસરી ઊંચાઈ. સરાસરી ઊંચાઈ કેટલી છે? 141.4 સેમી છે. સરાસરી ઊંચાઈ કરતા વધુ છે. અને શું પૂછ્યું છે? કેટલી છોકરીઓની ઊંચાઈ સરાસરી ઊંચાઈ કરતા વધુ છે? કેટલી છોકરીઓ છે? જો 1 2 3 4 ને 5. તો લખી નાખવાનું કે 5 છોકરીઓની ઊંચાઈ સરાસરી ઊંચાઈ કરતા વધુ છે. ચાલો, અહીંયા આપણું આ સ્વાધ્યાય 3.1 પૂર્ણ થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલમાં હજી નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આગળના સ્વાધ્યાય તમારે જો જોવાના બાકી હોય તો પ્લેલિસ્ટમાં ધોરણ 7માં ગણિત વિષયમાં તમે એ બધા વિડીયો જોઈ શકો છો. પ્રકરણ 1, પ્રકરણ 2 ના સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન ત્યાં પ્લેલિસ્ટમાં તમને જોવા મળશે.